નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર ખેડાના ટીવી9ના અહેવાલની ધારદાર અસરની વાત કરીશું કે જ્યાં પીએમજે યોજના અંગે રાજ્ય સરકારે બોલાવી છે હવે મહત્વપૂર્ણ બેઠક। પતરામાં ચાલતી હોસ્પિટલ અંગે આરોગ્ય પ્રધાને આપ્યું છે મહત્વપૂર્ણ નિવેદન। સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે તેવો દાવો ઋષિકેશ પટેલે કર્યો છે। પીએમજેનો લાભ મેળવતી તમામ હોસ્પિટલોમાં આજથી જ તપાસ શરૂ કરવામાં આવશે। મહેમદાબાદ સહિત ગુજરાતની એમ પેનલમાં આવેલી પીએમજે હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે। કયા વર્ષમાં લાભ મળ્યો, ડોક્ટરની પેનલ અંગે પણ તપાસ થશે। તો મહેમદાબાદની ખાતરજ ચોકડી પાસે આવેલી છે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। શેડ નીચે ચાલતી હોસ્પિટલને મળી રહ્યો છે પીએમજેનો લાભ અને આવી હોસ્પિટલને લાભ કેવી રીતે મળ્યો તે અંગે ટીવી9એ સવાલ ઉઠાવ્યા હતા અને ટીવી9ના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। તમારા દ્વારા આ સમાચાર મને મળ્યા છે। પત્રકાર જગત અને મીડિયા દ્વારા જે પણ કોઈ સમાચારો મળતા હોય છે એટલે તાત્કાલિક એ વિષય માટે તો પગલાં લેતા જ હોઈએ છીએ, પરંતુ આરોગ્ય વિભાગની અંદર જે પણ કોઈ નાની મોટી ત્રુટિઓ મળે તો કેવળ મહેમદાબાદ પૂરતું નહીં, પરંતુ આજે જ સમગ્ર ગુજરાતની અંદર જેટલી પણ પીએમજેવાય એમ્પેનલ્ડ હોસ્પિટલ છે ત્યાં ડૉક્ટર છે કે નહીં, પીએમજેવાય એમ્પેનલ્ડ કર્યું તો કોને કર્યું, કયા વર્ષમાં કર્યું, ત્યાં આગળ પૂરતી સુવિધાઓ છે કે નહીં, એમ્પેનલ ડૉક્ટરો છે કે નહીં, આ બધાની ચકાસણી આજથી જ એ સૂચનાઓ આપી અને ચાલુ કરવામાં આવશે અને તમામ જેટલી પણ પીએમજેવાય હોસ્પિટલો છે એમાં જે ક્રાઇટેરિયા પીએમજેવાય એમ્પેનલ્ડમાં થવા માટે જે જોઈતા હોય એ તમામ ક્રાઇટેરિયા તપાસી અને એનો ફરીથી પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે। તો આ તમામ મામલે હવે તપાસ થશે અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ। આખરે એક મહત્વપૂર્ણ સફળતા ચોક્કસપણે ટીવી9ના ધારદાર અહેવાલની કહી શકાય, કારણ કે જે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ ન માત્ર આ હોસ્પિટલ પણ અન્ય હોસ્પિટલોમાં પણ તપાસ થશે, ચકાસણી કઈ રીતે થતી હતી તે સવાલો પરના જવાબ પણ મળશે। આખરે કેટલી મોટી ગફલત સામે આવે તેવી શક્યતા આપ જોઈ રહ્યા છો કિંજલ? જી બિલકુલ જયેશ, જે રીતે ટીવી9એ આજે અહેવાલ હતો પ્રસારિત કર્યો હતો અને કેવી રીતે પતરાના શેડની અંદર હોસ્પિટલ છે તે ચાલી રહી છે અને પીએમજેવાયનો લાભ પણ મળી રહ્યો છે, ખૂબ મોટા સવાલો છે જે અત્યારે ઊભા થઈ રહ્યા છે અને સરકાર હરકતમાં આવી છે, તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ છે તે પણ આપવામાં આવ્યા છે અને ન માત્ર આ એક હોસ્પિટલ પરંતુ આખા રાજ્યની અંદર પીએમજેવાય યોજનાની અંદર જે પણ હોસ્પિટલો કાર્યરત છે તો તેમને એમ્પેનલ ક્યારે કરવામાં આવી હતી, એમ્પેનલ કરવામાં આવી ત્યારની સ્થિતિ શું હતી, અત્યારની સ્થિતિ શું છે, જે ડોક્ટરો જે હોવા જોઈએ તે છે કે નહીં, પ્રાથમિક સુવિધા છે કે નહીં, આ તમામ વસ્તુઓ પર સ્ક્રુટિની કરવાનો જે આદેશ છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે અને તેને લઈને એક મહત્વપૂર્ણ બેઠક છે તે પણ 4 વાગે યોજવામાં આવી છે જયેશ। પરંતુ અહીંયા સૌથી જે વધારે મહત્વની બાબત છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓની લાલિયાવાડી છે તે સામે આવી રહી છે। ગુજરાતની જો વાત કરવામાં આવે કે કોઈ પણ રાજ્યની વાત કરવામાં આવે, આરોગ્ય એ સીધી પ્રજાની સાથે સંકળાયેલી વસ્તુ છે અને જે અધિકારીઓ દ્વારા જે મોનિટરિંગ થવું જોઈએ, જે સ્ક્રુટિની થવી જોઈએ, જે પ્રકારના દ્રશ્યો ટીવી9 બતાવી રહ્યું છે તેનો સીધો મતલબ એ છે કે આણંદની અંદર આ પ્રકારની ઘટના ચાલતી હતી તો પીએમજેવાય જે વિભાગ અધિકારીઓ સંભાળી રહ્યા છે તે અધિકારીઓને આ આખી ખ્યાતિકાંડ થયા બાદ પણ જાણે કોઈ અસર થતી નથી। હજુ સુધી પીએમજેવાય યોજનાને લઈને એસઓપીની વાત થઈ રહી છે કે એસઓપીની અંદર કેટલાક સુધારા છે તે આવશે, પરંતુ જે સ્ક્રુટિની છે કે જે તાત્કાલિક ધોરણે કરવી જોઈએ, આખા રાજ્યની સ્ક્રુટિની થવી જોઈએ, કઈ રીતે અધિકારીઓની અંદર એક નિરસ્તા છે, કઈ રીતની લાલિયાવાડી છે તે અહીંયા જોવા મળી રહી છે। ટીવી9ના અહેવાલની બાદ જ્યારે આજે ટીવી9એ અહેવાલ બતાવ્યો છે અને એક હોસ્પિટલ છે જેને સામે લાવવામાં આવી છે, ત્યારબાદ આખા રાજ્યની અંદર આ પ્રકારની જે હોસ્પિટલો છે તેની સ્ક્રુટિની છે તે આજથી શરૂ કરવામાં આવશે। આ પ્રકારની જે હોસ્પિટલો છે કે જે ધારાધોરણો વગરના નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહી છે તેમની અંદરથી પીએમજેવાયનું જે એમ્પેનલ છે તે રદ કરવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે। જેને લઈને 4 વાગે મહત્વપૂર્ણ બેઠક છે તે સચિવાલયમાં યોજાશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। તો હવે જે તપાસ થશે ત્યારબાદ શું કોઈ અન્ય ગફલતો સામે આવશે કે કેમ તે પણ જોવું મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે પીએમજેમાં જે હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે તેમાં એ સિલેક્શનના ક્રાઇટેરિયા
ફળીભૂત થયા છે કે કેમ, કે પછી આવી જ મોટી ગફલતો અન્ય હોસ્પિટલમાં સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. પણ ટીવી નાઇનના અહેવાલ બાદ ખેડા આરોગ્ય વિભાગે હવે દોડધામ શરૂ કરી છે અને આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની એક કમિટી બનાવવામાં આવી છે અને એ અંતર્ગત સમગ્ર મામલાની તપાસ થશે. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે કે તપાસ કરી ઉચ્ચ અધિકારીને અહેવાલ સોંપવામાં આવશે. પરંતુ આ પહેલાં ટીવી નાઇનના અહેવાલ પહેલાં તેઓ કહી રહ્યા હતા કે આ પરવાનગી તો ગાંધીનગરથી આપવામાં આવી છે અને આ જ સમગ્ર મામલે હવે જ્યારે તપાસનો ધમધમાટ તેજ થયો છે ત્યારે આગામી દિવસોમાં મોટા ખુલાસાની શક્યતા જોવા રહી છે. ખ્યાતિકાંડ પછી સરકાર દ્વારા હોય કે જુદા જુદા જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ હોય તેમના દ્વારા જિલ્લાઓની અંદર પીએમજે યોજના જે હોસ્પિટલોમાં ચાલતી હતી ત્યાં સારવાર કયા પ્રકારની થાય છે, કયા પ્રકારની સુવિધાઓ છે, કોઈ બેદરકારી છે કે કેમ, તેને લઈને ખેડા જિલ્લામાં જુદા જુદા પ્રકારની ટીમો 16 હોસ્પિટલ માટે બનાવવામાં આવી હતી. જિલ્લાની હોસ્પિટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આપણી સાથે અત્યારે જોડાયા છે મહેમદાવાદ આરોગ્ય અધિકારી, આપણે તેમની સાથે વાત કરીશું. સર, આપનો પરિચય? ડૉક્ટર સંજય રાણા, તાલુકા હેલ્થ ઓફિસર મહેમદાવાદ. સાહેબ, વેદ હોસ્પિટલનો જે આખું શેડ નીચે ચાલી રહી છે હોસ્પિટલ, તમારા ધ્યાને કશું હતું આ મામલે? વેદ હોસ્પિટલમાં રિનોવેશનની કામગીરી ચાલુ કરવાની છે એવું એમણે મને લેખિતમાં આપેલું હતું. પણ સાહેબ, આખી જે હોસ્પિટલ છે એ શેડ નીચે ચાલે છે. રિનોવેશનની તો વાત પછી છે, પણ મૂળ વાત તો એ છે કે આખી હોસ્પિટલ શેડ નીચે ચાલે છે. આ બાબતે એમણે કોઈ તમને લેખિતમાં આપેલું છે ખરું? ના, એવું કોઈ લેખિતમાં નથી આપેલું. અચ્છા, પ્રથમ દ્રષ્ટિએ આપને શું લાગે છે, એ યોગ્ય ખરી હોસ્પિટલ? એકચ્યુઅલી અમે કમિટી બનાવેલી છે, ડિસ્ટ્રિક્ટ લેવલથી આજે કમિટી બનાવેલી છે અને અમે એ કમિટી દ્વારા તપાસ કરીને એનો અહેવાલ સીધો અમે જિલ્લામાં આપી દઈશું. બરાબર છે. અને એ પ્રમાણે નક્કી કરવામાં આવશે કે ભાઈ કઈ રીતનું છે અને આગળ પ્રોસેસ થશે. સાહેબ, જે ધારાધોરણો પીએમજે યોજના અંતર્ગત હોય છે તો એની અંદર સામાન્ય નિયમો શું હોય છે? કયા પ્રકારનું મકાન હોવું જોઈએ, કયા પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ? બિલ્ડિંગ સ્ટ્રક્ચર સારું હોવું જોઈએ. એમાં જે સર્ટિફિકેટ જે છે, ફાયર એનઓસી છે, બીયુ પરમિશન્સ છે, આ બધા લીધેલા હોવા જોઈએ બાયોમેડિકલ વેસ્ટના. અને એ સર્ટિફિકેટના બેઝ ઉપર જ એમને હોસ્પિટલનું HIS કે સમથિંગ એક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, કરેલું હોય તો પીએમજેના અંદર એમને આવરી શકાય છે. પ્રથમ દ્રષ્ટિએ ત્યાં આગળ જે સુવિધાઓ છે એનો અભાવ જ છે. જે હોસ્પિટલની અંદર સુવિધાઓ હોવી જોઈએ તેવી કોઈ દેખાતી નથી. જ્યારે ટીવી નાઇનના માધ્યમથી આપને જાણકારી મળી છે તો તમારા લેવલે શું કાર્યવાહી થશે? અમારા લેવલે એક કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલથી એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા આજે તપાસ કરવામાં આવશે. તપાસની અંદર જે પણ કંઈક નીકળશે એ અમે જિલ્લા લેવલે અમે અમારો રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવશે. ટીવી નાઇનના અહેવાલ પ્રસારિત થવાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા જે હોસ્પિટલ છે વેદ હોસ્પિટલ તેનું ચેકિંગ હાથ ધરવામાં આવશે, તેના ડોક્યુમેન્ટ ચેક હાથ ધરવામાં આવશે અને જે પણ પ્રકારની બેદરકારી હશે અથવા કોઈ પણ સુવિધાની અંદર ખામીઓ હશે તો તેનો રિપોર્ટ ઉપલા લેવલે કરવામાં આવશે. ધર્મેન્દ્ર કપાસી, ટીવી નાઇન, ખેડા.